વલસાડના ભાગડા ખુર્દ ગામમાં 4 પગનો આતંક, દીપડી અને દીપડીના બચ્ચાના આટાફેરાને લઈને ભયનો માહોલ. ગતરોજ શ્વાનનું મારણ કર્યાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. પાંજરું ગોઠવીને દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ. મેં દરવાજો ખોલ્યો, બે લડતા હતા દીપડા. પછી એને મેં દરવાજો પાછો બંધ કરી દીધો. એમ મેં ગભરાઈ ગયો. પછી ઉતાર્યો નહીં મેં નીચે ને, તો પછી મને ઝડપી લેતો. એમ બરાબર. બે હા, મારી ગાડીને બાજુમાં. એમ જે અમારો ભાગડા ખુદ અને ભાગડાવાળાનો જે પારાનું કામ ચાલે, એ પારા પર અમારા જે મજૂરો રહી, એ મજૂરોને એમ કે કંઈક કહે એટલે એ લોકો એવું ધ્યાન નહીં આપ્યું. પણ પછી બીજે દિવસે પાછો આવ્યા એટલે હમે ફિમેલ અને બચ્ચું બે હમે લડતું હતું. એટલે આ લોકોને થયું કે આ દીપડો જ છે. ગઈકાલે બી દેખાયો અને લગભગ 3-4 દિવસથી છે જ અહીંયા મતલબમાં હવે. એટલે એના માટે આજે પાંજરાની વ્યવસ્થા કરી અને પાંજરું ગોઠવ્યું છે.